એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં હીટવેવના કારણે લોકો ત્રાહીમામ. ડીઓએ શાળાઓનો સમય સવારનો કરવા આદેશ કર્યો. રાજકોટમાં તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો. રાજકોટ સિવાય અન્ય 12 શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર. સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ચપેટમાં લીધો. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થતા ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો. હજુ આગામી 24 કલાકમાં તાપમાનનો પારોમાં તેમજ મોટો ફેરફાર નહીં જોવા મળે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના. ગુરુવારે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતા ભેજના કારણે અસહ્ય ઉકળાટ રહી શકે. ભાવનગરના જેસર તાલુકાના મોરચૂપણા ગામના ભરતભાઈ સોલંકીએ 1.5 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીના સહારે તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કરીને માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં અંદાજે 1.5 લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. શિપ રિસાયકલિંગ અને શિપ મશીનરી વ્યવસાયિક ક્ષેત્રે સેન્ટ્રલ જીએસટી દ્વારા લાદવામાં આવેલા નવા નિયમોથી બંને ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે. સ્ક્રેપથી મશીનરીનું વર્ગીકરણ અને તે મુજબ જીએસટી HSN કોડમાં પરિવર્તિત કરવા બાબત મુશ્કેલી નોતરી રહી છે. માધાપર ચોકડી ખાતે આવેલા અને છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં રહેલા માધાપર બસ સ્ટોપને ફરી શરૂ કરાયું છે. અત્યાર સુધી આ બસ સ્ટેન્ડ બંધ હાલતમાં હોવાથી મુસાફરોએ બસ સ્ટોપની બહાર તડકામાં ઊભું રહેવું પડતું હતું, પરંતુ હવે આ બસ સ્ટોપ ફરી શરૂ કરી દેવાતા આકરી ગરમીમાં લોકોને રાહત મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2025-26 માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે. બોર્ડે તમામ ધોરણની પરીક્ષા, શૈક્ષણિક કાર્યના દિવસો, ઉનાળુ અને દિવાળી વેકેશન સહિતની તારીખો પણ કેલેન્ડરમાં જાહેર કરી છે. રાજકોટમાં દરરોજ અવકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેમ દિન પ્રતિદિન તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં તો રાજકોટમાં ગરમીએ 2 રેકોર્ડ સર્જ્યા છે. ગત સોમવારે 7 એપ્રિલે રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વડોદરા નજીક આવેલા 2 DFCCIL ટ્રેક પર 70 મીટર લાંબા સ્ટીલના બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આવા 7 સ્ટીલ બ્રિજ લોન્ચ કરવામાં આવ્યા છે. IPL 2025ની સિઝન હાલ ચાલી રહી છે. મેચોની સિઝન શરૂ થતાં સટોડિયાઓ પણ એક્ટિવ થઈ જાય છે. પંચમહાલની હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે સટોડિયો સટ્ટો રમી રહ્યા હતા, ત્યારે બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં 4 જેટલા સટોડિયા ઝડપી પાડી 4,45,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના PI આર જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના વિટોજ ગામે રહેતો રમેશ ગણપતભાઈ પરમારના ખેતરમાં બનાવેલ ઓરડીમાં કેટલાક ઇસમો સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે તે જગ્યાએ રેડ પાડી હતી, જ્યાં 4 જેટલા ઇસમો મેચ પર હાર જીતનો સટ્ટો રમતા હતા. જેમાં પકડાયેલા આરોપીઓમાં રાજકુમાર ચાંદવાણી, તરુણ જગદીશભાઈ રાજપૂત, મોહમ્મદ શબનાન, મોહમ્મદ કાસિમ અંસારી, રમેશ ગણપતભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રહી અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ, લેપટોપ સહિત કુલ મળીને 4,45,000નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીએસટી તેમજ CGSTનો ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આવક ધરાવનારા લોકો પાસેથી વસૂલ કરાતો હોય છે. જો કે સાબરકાંઠાના ઈડરના એક રહીશને 36 કરોડનો બાકી ટેક્સ મામલે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીતેશભાઈ મકવાના પોતાના 5 સભ્યોના પરિવાર સાથે
હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા. જોકે અચાનક ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ₹36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે. જીતેશભાઈ મકવાના પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12,000ની નોકરી કરી કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે. તેવા સમયે અચાનક ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ વર્ષ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે સમગ્ર પરિવારના માથે જાણે કે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમ ટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે. ત્યારે કોઈ પણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી. જોકે એક તરફ ઇન્દિરા ગાંધી આવાસ અંતર્ગત સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના માથે કરોડોની નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે સ્થાનિકો માટે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ કેટલા અંશે વ્યાજબી છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે. જોકે શરત ચૂકથી કે ઇરાદાપૂર્વક ફટકારવામાં આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે. 36 કરોડની નોટિસ મળી છે. મારું મકાન પણ જો 36,000નું જ છે અને એમ ત્યાં કરવા ગયા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં, આમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે. ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાડી રાખ્યો 10-15 મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા. મેં કીધું મારી આવક કેટલી છે, 12,000 આવકમાં કઈ રીતના હું આટલા બધા પૈસા ભરી. એ તો કે તમારા જીએસટી નંબર પણ છે, તો જીએસટી નંબર પર મેં એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે. તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો તે બાદ એમને કીધું કે જીતેશભાઈ તમારા પૈસા ભરવા પડે, તમારા જીએસટી નંબર ઓલરેડી છે. હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ રીતના ભરીશ આટલા બધા પૈસા. તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો, તમારા કેસ નોંધાવો. તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું. પછી એમને કીધું તમે પોલીસ સ્ટેશનમાં ઈડર પોલીસ સ્ટેશનમાં જાઓ. તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવડ કરી જ નહીં મારી. મને 4 દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે જેકે એન્ટરપ્રાઇઝ, મને નોટિસ ઇન્કમ ટેક્સ દ્વારા મળી છે. એક સૂકું તનખલું કામધેનુને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે. એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને 36 કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે. એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે. એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે. એનું આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં હીટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો હવામાન વિભાગે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાતો હોય ડીઓએ શાળાઓને સમય સવારનું કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટ સિવાય અન્ય 12 શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રી પાર પહોંચ્યું હતું. પોરબંદરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો, જે સામાન્ય કરતાં 8.8 ડિગ્રી નોંધાયું હતું. સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ચપેટમાં લીધો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલ મહિનામાં પહેલીવાર તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થતાં ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો છે.